मार अंगूठो मार। ले तारू इनाम ने जो आ बात कोई ने करी छे तो तारो जीव ले ले, समझो? जा। जी। આ બધું શું છે બાપુ? દીકરા, વરસંગ આપણી પાસેથી ઉછીના પૈસા લઈ ગયો, એના બદલામાં એનું ખેતર લખાવી લીધું, એનું આ ગીરવી ખત. બીજી વાર એને પૈસાની જરૂર પડીને આવ્યો, એમ એનું ઘર લખાવી લીધું, એનું આ લખાણ. અને ત્રીજી વાર એને પૈસાની જરૂર પડી અને આવ્યો, એના ભાઈ હાથી ભગતને દીકરો ન હોવાથી ભવિષ્યમાં એના ઘર અને ખેતર એના થવાના છે એમ સમજીને આ લખાવી લીધું. સમજો? હવે સમજો બાપા. નહીં નહીં નહીં, મને કઈ જ ખબર નથી. એમણે કેટલા પૈસા લીધા, ક્યારે લખી આલ્યા અને ક્યારે ઘર અને ખેતર લખી આલ્યાની મને કઈ જ ખબર નથી. એટલું જ નહીં જમની, પાછા હાલવાની મુદત પૂરી થઈ, માથે 2 વર્ષ થઈ ગયા અને વરસંગે મરી ગયો. અરે કહું છું કે એને લીધેલા પૈસા વ્યાજારે આબીને બી આલી દ્યો, નહીં તો ઘર અને ખેતર આલી દ્યો. પણ અભી આટલા બધા પૈસા કઈથી આલીએ? તો ઘરમાંથી સીધી રીતે હેંડતા થાવ. મારી પાસે કોર્ટનો હુકમ છે, નહીં તો ધક્કા મારીને બહાર કાઢવા પડશે. નહીં નહીં. તો સમજાવ તારી ભત્રીજી રૂપલીને, હજી એ લાખાની ઠકરાણી થવા તૈયાર થતી હોય અને એના લુગડા ધોવાનું કબૂલ કરતી હોય. કચિયો ન થાય એટલે આજ લગન અમે શાંત હતા, એને તમે અમારી કાયરતા માની બેઠા. ફરીવાર તમારા મોંથી આવી ગંદાથી વાત સાંભળી તો જીવતા નહીં મેલું. રૂપલી ઠાકોર, હાથીજીના હાથને માળા ફેરવતા આવડે છે તો તલવાર પકડતા આવડે છે. ના કટ્ટા, ચૂપ કર ભગત. આંડલીના મોં ઉઘાડા ભાળ્યા, તાણ કૂતરાઓને મોં બોલતા શરમ આવી જોઈએ. હેંડતા થાઓ અહીંથી, હેંડતા. હવે હેંડતા તો તમારે થવું પડશે રૂપલી. તારું તો જાણે સમજા, પણ તું એમ ઈચ્છે છે કે તારે કારણે તારો બાપ ઘર ઘરની ઠોકરો ખાય, તારે કારણે તારા ભાઈ ભાંડુ ભૂખે મરે, ભીખ માગે. નહીં નહીં રૂપા, તું એમની વાતોમાં નહીં આવતી. તને મારા હમશે, તારા ભાઈ પાંડુના હમશે. પછી ભલે જે થવાનું હોય તે થાય. એમ તો પછી ખોટી હું કામ કરો છો? થાવ હેંડતી ના. તમને જોઈએ તો મારા ઘર અને ખેતરનો કબજો લઈ લો, પણ ભગતના ઘર અને ખેતર લખી આવવાનો એમને કોઈ હક નહોતો, કોઈ હક નહોતો. આ શું બોલો છો કાકી? મારે તો જેવું મારા બાપુનું વેણ એવું જ મારા કાકાનું વેણ. ઘર ને ખેતર હાથું કુશળ વેણું થાપ. પણ બોલ, ભગત બાપાનો તો વિચાર કર. એમને આ ઉંમરે, આ ઉંમર ભગવાનનું નામ લેવાની છે સમજી. એ જ્યાં રાખશે, જેવી રીતે રાખશે તેવી રીતે રહીશું ને ભગવાનનું નામ લઈશું. માં, લે દીકરી. હા દીકરી, હાલ દીકરી. હાલ હાલ. રૂપા,
જતા પહેલા સાંભળી લે, તું એમ માનતી હોઈશ કે લોક તને આશરો આલશે, પણ મેવાસ પંથકમાં મોત કોને વાલું છે કે તને આશરો આલવાની ભૂલ કરે? આશરો હું આલીશ ઠાકોર. હા બુન, મેવાસના મોટિયાર તો મોળિયા છે કે મોતથી બીએ, પણ રતનપુરના પાણી હજી પાણીદાર છે. મેવાસે પોતાની દીકરીને જાકારો આલ્યો, પણ રતનપુર પોતાની વહુને જાકારો નહીં આલે. મજૂરી કરું છું ને પેટી રડું છું. રૂપા, ગાંઠે એટલા નાણા નથી, નહીં તો આ ઠાકોરના મોએ મારત. ઝૂંપડું વેચીને આ શેતાનનું પેટ ભરાય એમ નથી, નહીં તો એ વેચી નાખત. પણ હેણ મારી ભેળી, ઝૂંપડું ભલે તૂટલું ફૂટલું છે, પણ એની છાય મીઠી છે. પણ બોલ, તું આવો દાખલો સિદ્ધ કરે છે? એ તો જેલમાં છે, પણ જે એમના છે તે મારા છે. ચાલો હેણો. જરૂર આવત, પણ મેં એમને વચન આપ્યું છે કે હું આ મેવાસમાં એમની વાત જોઈશ. પણ ત્યાં લગ્નમાં તો વિરોજીને સાચી વાતની જાણ થશે ને એ રતનપુર આવશે. ના ના, એમને સાચી વાતની જાણ નથી થવા દેવી. અરે, જેલમાંના એમના દુઃખના દાડા વધુ દોયલા બનશે. પણ અહીં તમે ક્યાં રહેશો? કોને આશ્રય લેશો? આશરો આશરો તો ઉપરવાળાનો સૌ સાથે છે. ગામના સીમાડે નાનકડું ઝોપડું ઊભું કરતા કેટલી વાર, ને અમારા જોગું મજૂરીનું કામ પણ અમને મળી જશે. હા, જોઉં છું હવે તમને કોણ કામ આલે છે. શેઠ, મારા જોગું કઈ કામ હોય. મેં કહ્યું ને ભાઈ કે મારી પાસે તમારા લાયક કોઈ જ કામકાજ નહીં. અમથા શીતને શરમાવો છો. ભાઈ, અમને કામ આપો ને. અલ્યા એ ગરાકીના તમે શું કરવા હેડ આયા છો? ચાલ હેડતા થાવ, હેડતા. ગામનો ઉતાર મુઓ અને એની આ વેજા મુકતો ગયો ગામના મોથા. જાવ જાવ છો કે નહીં? છોકરા ઉપર હાથ ઉગામે છે, હે? છોકરા ઉપર હાથ ઉગામે છે ચરોતર. તને ખબર છે, ઘરે આવેલા ભિખારીને જો આપણે ભીખ ન આપી હોય તો માફ કરો ભાઈ એમ કહીએ છીએ. આ તો તારી પાસે કામ માંગવા આવ્યા હતા, હાથ જોડવાને બદલે હાથ ઉગામે છે. ચાલો ભાઈ ચાલો. કામ? અરે, મજૂરી કરીને દાડા ઓછા કરનાર ગરીબ લોક પાસે કામ કેવા રૂપા? હજી એ કઈ મોડું નથી થયું રૂપા. અરે આ લાખાની વાત તો 1.25 લાખની. જો તારે ભૂખે ન મરવું હોય અને તારા ઘરવાળાઓને ભૂખે ન મારવા હોય તો બાપુને કહીને તારા ખેતર અને તારું ઘર તને પાછા લાવી દઉં. બસ એક રાત મારા ભેળી રહે. નીચ, હરામી, નાલાયક, નાકકટ્ટા, ગંદાદા! રૂપા, રૂપા, શું થયું તને રૂપા? રૂપા, કોણ છે ઈ જાણે હાથી ભગતની આબરૂ પર હાથ નાખ્યો છે? કોનું પાપ છે તારા પેટમાં? બાપુ, એક રાત હાટો પણ ઓલા લાખાજીનું પડખું સેવાનું પાપ કરવાની મેં હા પાડી હોત તો આજે આપણે આ ઝૂંપડામાં ન રહેતા હોત, મારા ભાંડુડા ભૂખથી ટળવળતા ન હોત, રોજ ભૂખ્યા સૂતા ન હોત. હા પણ દીકરી. બાપુ, પેટમાં કોકનું પાપ સંઘરતા પહેલા આ રૂપાએ પેટમાં કટારી ઘુસાડી હોત. ગમે તેમ તો હું તમારી દીકરી છું, સાવજનું સંતાન છું. ઘાસમાં મોં ન નાખું. મેં મરદનો હાથ ચાલ્યો છે બાપુ, એક કાળી કીડી લગાડવા નહીં. એટલે પણ એમાં મારે સમજવું હું? બાપુ, ગઈ ગોકળ આઠમની રાતે એ અહીં આયા હતા. કોણ? વિરોજી? હા ભગત બાપા, હું એની સાક્ષી છું. પણ દીકરી, લોકો તો માને છે કે વિરોજી મલકપાડ ઉતરી ગયા હતા, પકડાયા પછી જેલમાં છે. એ અહીં આયા હતા એનો પુરાવો હું. લોકોને કઈ રીતે સમજાવશું દીકરી?
કઈ રીતે મોં બંધ કરશું આપણું નાક કાપવા બેઠેલા ઠાકોર હેમતાજીનું ને લાખાજીનું? હા, બધું હલાવી લેવાય, પણ પાપ નો હલાવી લેવાય. જો જાગતા નહીં રહીએ ને તો ઠાકોર કોમ થૂથું થઈ જાય. અને જો પંચ વસમાં પડીને હાચા ખોટાનો ન્યાય નહીં કરે ને તો બધાય મન ફાવતું કરે. રૂપલી હતનું પારખું આલી દે એટલે ભવાનીની હાંખે ઉકળતા તેલમાં હાથ નાખે. હત હે તો કઈ નહીં થાય, નહીં તો ફોડલા ઉપડશે ફોડલા. એ હેમતાજીની આ હિંમત કે મારી રૂપાને હરામના હમેલ રહ્યા છે એમ કહે. પંચ બોલાવે, સતી જેવી રૂપાએ સતના પારખા હલવા પડે. વીરોજી, અરે ભલે મારે જન્મારો આખો જેલમાં સબડવું પડે, ભલે મને ફાંસીએ ટીંગાડે, પણ અહીંથી છૂટતા વેઠ ઈ બાપ દીકરાને ભડાકે ન દઉં તો સમજજે કે મારી માના પેટે પથ્થરો પાક્યો તો. સવાલ તો કાલનો છે વીરોજી. ગુંડાઓ ભેગા મળી ભગતની ભક્તિને પડકારશે, શૈતાનો ભેગા મળી સતના પારખા લેશે, પાપ પુણ્યને પડકારશે. એ સૌને જવાબ આપી શકે એમ હું છે વીરોજી. પણ તું તો જેલમાં છે. હા એતી, પણ તમે સૌ મારા વતી પંચને કહેજો કે રૂપાના પેટમાં મારું બાળક છે. રૂપા નિર્દોષ છે. મારી રૂપાને ઉની આંચ ના આવે એ સૌ જોજો હેતી. અરે રોયા, એટલો ભરોસો નથી? જેને તે પણની જાણીને પેટ છૂટી વાત કરી છે એ હેતી વખત આવે તારા માટે પ્રાણ દેતા અચકાશે નહીં. હું જોઈ લઈશ એ બધાઓને. મારી રૂપાના સતનું પારખું લેવા નીકળેલાઓને વીણી વીણીને વિધી નાખીશ. શું થયું વિરોજી? અરે દુર્જન સિંહ, કાચના ઘરમાં રહીને નિર્દોષો પર પથરા ફેંકનારા પાપીઓ મારી રૂપાના ચારિત્ર પર ખોટું આળ ચડાવી એને બેઆબરૂ કરી રહ્યા છે. આવતીકાલે પંચો સામે એને ઊભી કરી એના સતના પારખા લેવા માંગે છે. બહારનું જગત આવું જ હોય છે દોસ્ત. સુમાળી સેજ માતે સુનારાઓ કાળમીન પથ્થર પર સુનારાઓને સુખની નીંદરે લેવા નથી દેતા. આપણી સહન શક્તિની હદ હોય છે. આપણે આ અત્યાચારનો બદલો લેવો જ જોઈએ, લેવો જ જોઈએ. ભાઈઓ, પંચને મારા પ્રણામ. સૌ કોઈ જાણે છે કે પારકું હમેલ પેટમાં સંગરી ભગતની છોડી રૂપાએ મેવાસની ધરતી ઉપર પાપનો ભાર વધાર્યો છે. ના ના ઠાકોર, ના ઠાકોર, મારી એકની એક દીકરી ના હમ ખાઈને કહું છું. વિરોજી આવ્યો તો આ પંચ વસાવે મારી પાઘડીને ઉછાળો, મારા દોડામાં દૂર ના નાખો, દયા ગાઓ મારી. બાપુ, તમે શીતને ભાંગી પડો છો, હું આ બધાને પૂરી પડીશ. પાપ કર્યું હોય એ ડરે. મારે તો આજે આ પારખો લેનારનો પારખો લેવું છે. જો તો ખરી આ બધા કેટલા સત્વાદી છે. બોલો, શું જાણવું છે તમારે? જાણવા જોગું પંચ જાણીને જ બેઠું છે. જો તું સાચી હો તો બોળ કળકળતી તેલની કડાઈમાં હાથ. બોલીશ, પણ પહેલા હાથ બોળે આ ફૌજદાર. હું શા માટે? ગોકળ આઠમની રાતે વિરોજી આયા હતા, એના તમે સાક્ષી છો. ના, હું કાંઈ નથી જાણતો. હું ચેનનો હાથ ઝાલીને તમારી પાસે લાવી હતી. ના, આ ખોટું છે. મેં જ વિરોજીને મારા જાનના જોખમે પકડેલો. હા હા, એ જો તમે સાચા હો તો બોળો આ કડાઈમાં હાથ. હમણાં જ ખબર પડશે. અટાણે તારો ન્યાય કરવા પંચ બેઠું છે રૂપા, એમનો નહીં. તો તમારો શીખને નહીં. અમારો? હા, રૂપા પર વેર વાળવા માટે તમે ખોટા ગીરવી ખત તૈયાર કર્યા છે. ના, એ ખોટા નથી, સાચા છે. સાચા છે તો તમે બોલો આ કડાઈમાં હાથ ને આલો 7 જૂટના પારખા. હવે 7 જૂટના પારખા તો રૂપાએ આલવાના છે, અમારે નહીં. ને ઈ પારખા કોણ? તમે લેશો? નથી. તમે મારા ધણીની માંદગીનો લાભ લેનારા, અમારી લાચારીનો લાભ લેનારા, મુઠ્ઠીભર ધાન આલી મારી કાયા ચૂંટનારા તમે. નથી, નહીં, નથી. આ વાત તારી સૌ ખોટી છે. ખોટી છે તો પછી થાવ મરક ઠાકોર અને બોલો આ કડાઈમાં હાથ. હા, જોઈએ તો ખરા કે અમારી આ સતીના પારખા લેનારા તમે કેવા સતા છો. પહેલા પારખો આલો તમે, ને પછી હું એ પારખો આલવા તૈયાર છું. રૂપા,
પંડનું પાપ સંતાડવા તમે ભેગા થઈ પ્રભુ સમા પંચ સામે પડકાર ફેંક્યો છે. આ પંચનું અપમાન છે. અરે આખા મેવાસ પંથકનું અપમાન છે. ગામ લોકો અને પંચ આ નહીં સાખી લે. એમણે ચૂડીઓ નથી પહેરી. આ પંચનો ફેસલો છે કે રૂપાએ કડાઈમાં હાથ બોળવા અને પોતાના હાથનું પારખું આલવું. ઠાકોર, પંચે પરમેશ્વરના નામે તમ જેવા પાપીઓ આમ જેવા ગરીબોના હાડ માંસ ચૂસે છે, એમની લાચારીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. અરે તમારી અમીરાતના તેજમાં અંજાયેલા ગામના મોડીઓ સાચું શું છે જાણવા છતાંય તમારા ખોટાને સાચું માની આમ જેવા ગરીબોને ત્રાસ આપવામાં સાથ આપે છે. અમારા ઉજળા ચારિત્ર પર કલંકની કાળી ટીલી લગાડે છે. પણ હું એ મૂંખે મોઢે સહન નહીં કરું. પંચ ગમે એ ફેસલો કરે, મને મંજૂર નથી, મને મંજૂર નથી. જોઈ સુરા છો એ સીધી રીતે નહીં માને. ચાલો એને પરાણે ને લ્યો એના પારખા. જીવ વાલો હોય તો જેમ છે એમ જ બેઠા રહેજો અને કાન ખોલીને સાંભળી લો. રૂપા મારી ઘરવાળી છે. એના પેટમાંના બાળકનો બાપ હું છું. હું વિરોજી ઠાકોર. અને હેમતાજી મારા દિયોર, તે મારી રૂપાને રંજાડી છે. આ પંચનો તાશીરો ઉભો કરી તે અમારા ઘરની આબરૂ માથે હાથ નાખ્યો છે. તને હું જીવતો નહીં છોડું. તું આ ધરતી માથેનું પાપ છો. વિરોજી, તમે આ શું કર્યું? ખબરદાર, યાદ રાખજો, આજ પછી કોઈએ પણ રૂપાને રંજાડી છે તો જે હાલ આ હેમતાજીના થયા એ તમારા થશે. ચાલો.